જય માતાજી મિત્રો, જર્ની વિથ જયરાજ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે તમને ગુજરાતના એક એવા પવિત્ર ધામે લઈ જઈશું જ્યાં માં ભગવતી સાક્ષાત બિરાજમાન છે, અરણેજના બુટ ભવાની માતાજી। આ મંદિરનો ઇતિહાસ એટલો ચમત્કારી છે કે અહીં શક્તિની આગળ અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું। તો ચાલો આજે આપણે જાણીશું માના જન્મની રોચક કથા અને તેમના પરચાઓ વિશે। માં બુટ ભવાનીના પ્રાગટ્ય પાછળ એક અદ્ભુત ગાથા જોડાયેલી છે। સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડી ગામે બાપલ દેવા ચારણ રહેતા હતા, જે હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા। એકવાર હિંગળાજ માએ તેમની પરીક્ષા લેવાનું વિચાર્યું। માતાજીએ ગાયનું રૂપ ધારણ કર્યું અને સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું। જ્યારે બાપલ દેવા ગાયની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા, ત્યારે માં હિંગળાજ પ્રગટ થયા। બાપલ દેવાની ભક્તિથી પ્રસન્ન થઈ માએ વરદાન માંગવા કહ્યું। ત્યારે બાપલ દેવાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી। માતાજીના વરદાન મુજબ વિક્રમ સંવત 1451ની અષાઢ સુધી બીજના રોજ જગદંબાએ બાપલ દેવા અને આયશ્રી દેવળબાના ઘરે દીકરી સ્વરૂપે જન્મ લીધો। માતાજીએ વરદાન આપતી વખતે જ એક નિશાની જણાવી હતી કે આ દીકરીના બંને કાનની બૂટ જન્મથી જ વિંધાયેલી હશે, જે સાબિત કરશે કે તે પોતે સાક્ષાત અવતાર છે। જન્મથી જ કાનની બૂટ વિંધાયેલી હોવાથી તેમનું નામ બુટ ભવાની તરીકે જગતમાં પ્રસિદ્ધ થયું। તેઓ 7 બહેનો હતા: માં બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ। આ માહિતી તેમના વંશજ શંકરદાન દેવાચારણના પુસ્તકમાંથી લેવામાં આવી છે। અરણેજની પવિત્ર ભૂમિ પર માં કેવી રીતે પધાર્યા? કથા મુજબ રાજપૂત ભક્તો મકર બાપા અને થોડા બાપાને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યા હતા। માએ જણાવ્યું કે ગામમાં આવેલા વડના ઝાડ નીચે તેમની મૂર્તિ બિરાજમાન છે। આજે પણ એ જ પવિત્ર સ્થાને લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે। વડોદરાના મહારાજા દામાજીરાવ ગાયકવાડને માતાજીના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ હતી, જેના બદલામાં તેમણે આખું અરણેજ ગામ માતાજીને અર્પણ કર્યું હતું। આજે પણ અહીં ભક્તો માટે રહેવા જમવાની, ભોજનાલય અને અતિથિ ભવન ઉત્તમ વ્યવસ્થા છે। અમદાવાદથી આ મંદિર લગભગ 60થી 70 કિમીના અંતરે આવેલું છે। ધોળકાથી આ અંતર માત્ર 25 કિલોમીટર છે। યાત્રિકો અમદાવાદ બોટાદ રેલવે લાઇન પર અરણેજ સ્ટેશને ઉતરીને દર્શને જઈ શકે છે। મિત્રો, આવી જ કૃપામાં બુટ ભવાની આપણી પર બનાવી રાખે એવી પ્રાર્થના। જો તમે પણ માના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય માં બુટ ભવાની જરૂર લખજો। માં બુટ ભવાનીના અનેક પરચાઓમાં રેલવે લાઇનનો કિસ્સો સૌથી વધુ જાણીતો છે। અંગ્રેજ શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં રેલવે લાઇન નખાતી હતી, ત્યારે લોથલ પાસે ચાલતી ટ્રેન અચાનક થંભી ગઈ। ગમે તેટલી કોશિશ છતાં ટ્રેન આગળ ન વધી। છેવટે માતાજીની શક્તિનો સ્વીકાર કરી અંગ્રેજ સરકારે પણ માના શરણે આવવું પડ્યું। તે સમયે માતાજીને ₹1 રૂપિયો અને નારિયેળનો પ્રસાદ ચઢાવવામાં આવ્યો, ત્યારે જ ટ્રેન ચાલુ થઈ। આજે પણ જ્યારે ટ્રેન અહીંથી પસાર થાય છે, ત્યારે ડ્રાઈવર વિસલ વગાડીને માને સલામી આપે છે।
આ વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલ જર્ની વિથ જયરાજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા ધાર્મિક પ્રવાસ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય બુટ ભવાનીમાં.